જમીનોનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને આ બધાની વચ્ચે હવે ઠાકોર સમાજના જે આગેવાનો છે તે પણ મેદાનમાં આવ્યા છે। અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ તેઓ એક મેસેજ છે એ ક્યાંક આહિર સમાજને પણ મોકલી રહ્યા છે અને ખાસ કરીને એક પોસ્ટ છે ચેતન ઠાકોર તેમના દ્વારા લખવામાં આવ્યું છે ફેસબુકમાં કે આ ખુલ્લી ચેતવણી છે, એક ગાયક કલાકાર ગમે એટલા પ્રખ્યાત કેમ ન હોય એને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી। એ જ રીતે એના દીકરાને પણ લુખાગીરી કરીને કાયદા વિરુદ્ધના કાંડ કરી ખુલ્લેઆમ ફરવાનો કોઈ હક નથી। રોડ પર જે રીતે વરઘોડો કાઢવામાં આવે છે એ જ કાયદો, એ જ કાર્યવાહી આ કલાકારના દીકરાને માટે પણ લાગુ થવી જોઈએ। કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ, નામ, દમ કે ઓળખ જોઈને નહીં। અમે સમાજ સાથે આજે પણ ઊભા છીએ અને હંમેશા ન્યાયની બાજુએ રહીશું। ઠાકોર કોળી ભાઈ ભાઈ। હવે જે કા મેસેજ છે એ તમામ કોળી સમાજના આગેવાનોને પણ કહી દેવામાં આવ્યું છે કે તમે અહીંયા એકલા નથી, અમે તમારી સાથે છીએ, અમારો આખો સમાજ તમારી સાથે છે। એટલે હવે ઠાકોર કોળી એક સાથે મેદાનમાં આવ્યા છે અને ચેતન ઠાકોરે જે આ પોસ્ટ મૂકી છે સીધી જ માંગ કરી છે કે જે જયરાજ આહિર છે તેમનો પણ વરઘોડો જે બીજા ગુનેગારો છે તેમની જ રીતે નીકળવો જોઈએ। કારણ કે અહીંયા જે કોળી સમાજના જે આ અત્યારે જે પોતાને કહી રહ્યા છે કે બગદાણાના સરપંચ એ નવનીતભાઈ છે, એમના દ્વારા કહેવામાં આવ્યું કે આ બધું એમના જ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે આહિર પરિવાર દ્વારા। પરંતુ હવે એ જોવાનું છે કે જે રીતે માંગ કરવામાં આવી છે હવે આનો જવાબ છે આહિર પરિવાર દ્વારા કઈ રીતે આપવામાં આવે છે। કારણ કે અત્યાર સુધી આપણે જોયું કે ફક્ત અહીંયા કોંગ્રેસના નેતા હોય, ભાજપના નેતા હોય કે પછી કોળી સમાજના આગેવાનો હોય, બધા મેદાનમાં આવી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે આહિર સમાજ અત્યારે કેમ ચૂપ છે, કેમ કઈ બોલતો નથી તે પણ સવાલ છે। અમારી માંગ ક્લિયર છે કે જે પણ લુખ્ખા તત્વોએ આ કાર્ય કર્યું છે, ચાહે માયાભાઈના દીકરા હોય કે માયાભાઈ પોતે હોય, સરકારના શરણે ગયા તો એમને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગમે ત્યાં જાય, પરંતુ જો એમના દીકરાએ આ કાર્ય કર્યું હશે તો એને બક્ષવામાં નહીં આવે। અને અમને સરકાર પર પૂરેપૂરો ભરોસો છે કે સરકાર આવા લુખ્ખા તત્વોને ક્યાંય પણ સંઘર્ષે નહીં અને જે પ્રમાણે તમામ લોકોના આજ સુધી લુખ્ખા તત્વોના વરઘોડા નીકળવામાં આવ્યા છે તે પ્રમાણે આના પણ વરઘોડા નીકાળવામાં આવશે। મારી માંગ ક્લિયર છે કે જે પણ લુખ્ખા તત્વોએ આ કાર્ય કર્યું છે, ચાહે માયાભાઈના દીકરા હોય કે માયાભાઈ પોતે હોય, સરકારના શરણે ગયા તો એમને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગમે ત્યાં જાય, પરંતુ જો એમના દીકરાએ આ કાર્ય કર્યું હશે તો એને બક્ષવામાં નહીં આવે। અને અમને સરકાર પર પૂરેપૂરો ભરોસો છે કે સરકાર આવા લુખ્ખા તત્વોને ક્યાંય પણ સંઘર્ષે નહીં અને જે પ્રમાણે તમામ લોકોના આજ સુધી લુખ્ખા તત્વોના વરઘોડા નીકળવામાં આવ્યા છે તે પ્રમાણે આના પણ વરઘોડા નીકાળવામાં આવશે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।